આવા જવાનું તકલીફ, ગાડી હેઠળથી જવાય, ગાડી ફરવા જાય તો અમને મારી નાખે. કયા ગામથી આવો? કાળિયાગોટાથી આવીએ. કાલિયાગોટાથી આવો છો? રણદીપુર વાળું કાલિયાગોટા? આહી આહ્યું બારિયા વાળું. તમારે ફાટક બાર શું લેવા ગયેલા? ફાટક બાર અમારે સામાન લેવા જવા. અવારનવાર જવું જ પડે છે? હા, અભાવ અમે કોલ સાજીએ છીએ. એવું છે ને? સામાન લેવા ચા બોરસ મરચું એવું બધું લઈ જવું પડે. તમારે આ પુલ જ બનવા જોઈએ ને? હા એ જ માંગ છે ને? હા, એ જ માંગીએ. આપનું નામ? મારું નામ સોકલીબેન. કઈ સ્કૂલમાં ભણે? કમલ હાઈસ્કૂલમાં. કયા ધોરણમાં ભણે છે? 12માં. તો રોજ આવી રીતના નીકળવા પડે છે? કેટલી છોકરીઓ તમે નીકળો છો અહીંયાથી? 500,000 હે ને? તો તમે નીચે રીને જ નીકળો છો? પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? એટલે કેટલી સ્કૂલો અહીંયા તમારે લાગી ટોટલ? 4 લાગી હે ને? આપનું નામ? જસોદાબેન. 12મા ધોરણ ભણે છે? ઓકે ઓકે. આ રંધીપુર જૂનો રંધીપુર રોડ 15-20 વર્ષ પહેલા બંધ થઈ ગયો છે. હવે અહીંયા કોઈ બીજું ઓપ્શન નથી જવા માટે. ફાટકની બહાર એ બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના નાના બાળકો, સ્કૂલના છોકરાઓ સામે મધ્યસ્થ શાળા બિલકુલ સામે છે. આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે. આ અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી. ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કંઈ અકસ્માત થઈ શકે છે. એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે. એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે. અમારે એફઓબીની માંગણી છે, નાનો એફઓબી બનાવી આપે. તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે. બચુ સાહેબ, ખાબડ સાહેબને બી વાત કરી, એમને બી કીધું બની જશે. તો એમને સર્વે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે અને આમ પ્રજાને તકલીફથી થોડું એનું એ દૂર થાય. તમે રજૂઆત કરેલી કોઈ? હા, રજૂઆત જસવંત સાહેબને બી વાત કરી છે, બચુ કાકાને બી વાત કરી. એમને બી અમને આશ્વાસન આપ્યું, એમને બી અમને કીધું છે કે બની જશે. ઉપર સુધી વાત. કેટલો ટાઈમ થયો રજૂઆત કર્યા? આ લગભગ 3-4 મહિના પહેલા, એમ સમજો ને, 4 મહિના પહેલા એમને બધું મંજૂરી બધું કરાવી દીધું છે, પણ હજુ કંઈ સર્વેવાળા આવ્યા નથી. એટલે લગભગ બની જશે એવું છે. પણ આ જેટલું જલ્દી બને એટલું સારું. નાના નાના બાળકો તમે જુઓ કેટલા નીકળે છે. એટલે અહીં રેલવેનો અકસ્માત થાય એવી સંભાવના ખરી ને જલ્દી બની જાય, એફઓબી બની જાય નાનું, તો લોકોને રાહત થાય. અહીંયા આ જગ્યા પર ઘટના બની છે ખરી કોઈ વખત? ના, અહીંયા કોઈ ઘટના બની નથી, પણ કદાચ આ બાળકો છે બની શકે કદાચ કોઈ વખતે. કેમ કે બાળકો નીકળે છે, ખૂબ માત્રામાં બાળકો નીકળે. આજુબાજુ ગામડા બધા 50-100 ગામડા લાગે છે. એક જ રસ્તો છે મુખ્ય, આ ગામમાં આવવા માટે એક જ રસ્તો છે. ને પેલી બાજુ ફરવા જાય તો લગભગ 4 કિલોમીટર થઈ જાય પીપલોદ ગામમાં આવવું હોય તો, બ્રિજ ચડીને. એટલે સાહેબને બી અમારી રજૂઆત કરી છે ને જલ્દી એમને બનાવી આપે તો લોકોને શું છે કે આમ પ્રજાને શાંતિ થાય અને જે સ્કૂલમાં ભણવા જતા એ છોકરાને શાંતિ મળે. હા, શાંતિ મળે. એમનું શું છે, જીવ જોખમમાં ના રહે. આપની શું માંગ છે? અને બિલકુલ નજીક જ છે, સ્કૂલ સામે જ છે. સ્કૂલ નજીક સાહેબે તો અમને કીધું જ છે કે બની જ જશે 100%. પણ હજુ કામ કઈ ચાલુ થયું નથી. એમને જરાક ઉપર મહેનત કરે તો હજુ થઈ જાય એવું છે પોઝિશન. આપનું નામ? મારું નામ બિલાલભાઈ. બિલાલભાઈ. હા, ગામ રહેવાસી પીપલોદ? રંધીપુર રોડના છે, બધા અમારા રંધીપુર રોડના જ છે અને ગામ લોકોને બી માંગ છે જેટલી બને તેમ વહેલે એટલું થાય. પીએમ સુધી અમે રજૂઆત કરી છે. મંત્રી સાહેબ પણ અમને આશ્વાસન આપ્યું છે. બચુ ખાબડ સાહેબે પણ અમને કીધું કે જેમ બનશે તેમ તમારો બ્રિજ એફઓ બ્રિજ બનાવી આપીશું. સર્વે પણ થઈ ગયું છે, નકશો પણ છે. 2-3 વાર આ લોકો માપીને પણ ગયા છે. છતાં આ લોકો આજુબાજુના જે ગામડામાંથી વડીલો જે બેંકમાં પેન્શન લેવા આવે છે એમને બહુ દૂર ના ચાલવું પડે તે માટે જેટલી બને વહેલી કોશિશ કરે એટલો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. હા ભાઈ, અમારે એમ કેવું છે કે અહીંથી પબ્લિક બહુ નીકળે છે. સ્કૂલવાળા છોકરાઓને તકલીફ થાય, લેડીઝોને, કોઈ ગયડાઓને તકલીફ થાય. એટલે અમે 24 કલાક અહીં ધંધો કરીએ એટલે અમે જોઈએ છીએ, પણ એટલી પ્રયત્ન કરીએ છીએ કે વહેલે છે તે બનાવી દે તો બહુ સારું. એવું છે? નાના છોકરા જાય છે ને? નાના છોકરાઓ જાય. ગુજરાતી સ્કૂલ શાળા અહીંયા જ છે સામે. અંદાજિત કેટલા છોકરા અહીંયાથી નીકળતા હશે? રોજના 50-30 છોકરાઓ નીકળે રોજ સવારે. ફાટક બહારના બધા જ નીકળે, હાઈસ્કૂલના નીકળે, મતલબ 50-60 જેવા તો ખરા જ. સાલિયા જો છો તો તમે રેલવે નીચે રીને નીકળશો કે રીને નીકળશો? રેલવે નીચે રીને જવાય ને. તો પુલ બને સારું કે નહીં સારું? સારું ને. પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? પુલ બનવા જોઈએ. આ માણસને બહુ ભીડ બહુ પડે છે. બનવા જ જોઈએ ને? પુલ બનવા જ જોઈએ. બનવા જોઈએ.